નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, આમાં આપણે બાલકૃષ્ણથી લઈ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની કથાનું શ્રવણ કરીએ છીએ। અને આમાં આપણે ગઈકાલે જોયું કે દેવર્ષિ નારદે કુબેરના પુત્રોને શ્રાપ આપ્યો। આજે આપણે જોઈએ આગળ। તેના માટે મિત્રો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર આપ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં। અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો। તો ચલો વધીએ આપણે આગળ। ભગવાને વિચાર્યું કે દેવર્ષિ નારદ મારા અત્યંત પ્રિય છે અને આ બંને પણ મારા ભક્ત કુબેરના પુત્રો છે। તેથી મહાત્મા નારદે જે કંઈ કહ્યું છે તેને હું બરાબર એ રીતે જ પૂરું કરું। આવો વિચાર કરી અને ભગવાન શ્રી કૃષ્ણ બંને વૃક્ષોની વચ્ચે ઘૂસી ગયા। તે તો બીજી બાજુ નીકળી ગયા, પરંતુ ખાંડણીઓ વાંકો થઈ અને તેમાં અટકી ગયો। દામોદર ભગવાન શ્રી કૃષ્ણની કમરમાં દોરડું બાંધેલું હતું। તેમણે પોતાની પાછળ ઘસડાતા ખાંડણિયાને જ્યારે સહેજ જોરથી ખેંચ્યો કે તરત જ બંને વૃક્ષોના મૂળિયા ઉખડી ગયા। સઘળા બળ પરાક્રમના કેન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણએ સહેજ જોર લગાડતા જ વૃક્ષોના થડ, ડાળા અને એકે એક પાંદડામાં ધ્રુજારી થઈ અને બંને વૃક્ષો જોરથી પ્રચંડ અવાજ સાથે જમીન પર પડી ગયા। આ બંને વૃક્ષોમાંથી અગ્નિ જેવા તેજસ્વી બે સિદ્ધ પુરુષો નીકળ્યા। તેઓ પોતાની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા। તેમણે સઘળા લોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી અને તેમના ચરણોમાં મસ્તક મૂકી અને પ્રણામ કર્યા અને હાથ જોડીને શુદ્ધ હૃદયથી તેમની સ્તુતિ કરવા લાગ્યા। તેમણે કહ્યું કે સચ્ચિદાનંદ સ્વરૂપ, બધાને પોતાની તરફ આકર્ષિત કરવાવાળા પરમ યોગેશ્વર શ્રી કૃષ્ણ, આપ પ્રકૃતિથી અતીત સ્વયં પુરુષોત્તમ છો। વેદ વેદતા બ્રાહ્મણો એ વાત જાણે છે કે આ વ્યક્ત અને અવ્યક્ત સંપૂર્ણ જગત આપનું જ રૂપ છે। આપ જ સમસ્ત પ્રાણીઓના શરીર, પ્રાણ, અંતઃકરણ અને ઇન્દ્રિયોના સ્વામી છો તથા આપ જ સર્વશક્તિમાન, કાળ, સર્વવ્યાપક અને અવિનાશી ઈશ્વર છો। આપ જ મહત્તત્વ અને તે પ્રકૃતિ છો જે અત્યંત સૂક્ષ્મ અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપ છે। આપ જ સમસ્ત સ્થૂળ અને સૂક્ષ્મ શરીરોના કર્મ, ભાવ, ધર્મ અને સત્તાને જાણવાવાળા બધાના સાક્ષી પરમાત્મા છો। આપ દ્રશ્ય તરીકે જણાતા બુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયાદિ પ્રાકૃત ગુણોરૂપી વિકારો દ્વારા ગ્રહણ કરી શકાતા નથી। સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના આવરણથી ઢંકાયેલા એવો કયો પુરુષ છે જે આપને જાણી શકે? કેમ કે આપ તો એ શરીરની પહેલાં પણ એક રસ વિદ્યમાન હતા। સમસ્ત પ્રપંચના વિધાતા ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ। પ્રભુ, આપના દ્વારા પ્રકાશિત થનાર ગુણોથી જ આપે આપનો મહિમા છુપાવી રાખ્યો છે। હે પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ। આપ પ્રાકૃતિક શરીરથી રહિત છો, છતાં સાધારણ દેહધારી પ્રાણીઓમાં કદી સંભવે નહીં તેવા આપના અતુલ પરાક્રમ દ્વારા તે શરીરોમાં આપના અવતારોનું અનુમાન કરી શકાય છે। પ્રભુ, આપ જ સમસ્ત લોકોની કામનાઓ પૂરી કરવા માટે, તેમના કલ્યાણ અને મોક્ષ માટે અત્યારે પોતાની સમસ્ત શક્તિઓ સહિત બલદેવજી સાથે અવતર્યા છો। હે પરમ મંગળમૂર્તિ, આપને નમસ્કાર હો, નમસ્કાર હો। પરમ કલ્યાણ સ્વરૂપ આપને નમસ્કાર હો, નમસ્કાર હો। પરમ શાંત, બધાના હૃદયમાં વિહાર કરવાવાળા યદુવંશ શિરોમણી શ્રી કૃષ્ણને નમસ્કાર હો। હે અનંત, અમે આપના દાસાનુદાસ છીએ, આપ અમારો સ્વીકાર કરો। દેવર્ષિ ભગવાન નારદજીના પરમ અનુગ્રહથી જ અપરાધ કરનારાઓને આપના દર્શન થયા છે। પ્રભુ, અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં, અમારા હાથ આપના સેવા કર્મમાં, અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ શરીર રૂપ સત્પુરુષોનું દર્શન કરવામાં તત્પર રહો। સુખદેવજી કહે છે કે નલકુબર અને મણિગ્રીવે આ પ્રમાણે સ્તુતિ કરવાથી દોરડાથી ખાંડણિયા સાથે બંધાયેલા સુંદરતા અને મધુરતાના ભંડાર ગોકુલેશ્વર ભગવાને સ્મિત હાસ્ય કરતા કહ્યું કે તમે લોકો લક્ષ્મીના મદથી અંધ બની રહ્યા હતા। હું પહેલેથી જ એ વાત જાણતો હતો કે પરમ દયાળુ દેવર્ષિ નારદે શ્રાપ આપીને તમારું ઐશ્વર્ય ખતમ કરી અને આ પ્રમાણે તમારા ઉપર કૃપા કરી।
જેમની બુદ્ધિ સમાન છે અને હૃદય પૂર્ણ રૂપે મને સમર્પિત છે તેવા સાધુ પુરુષોના દર્શનથી બંધન છૂટી જાય છે. જેમ સૂર્યોદય થતાં મનુષ્યના નેત્રોની સામે અંધકાર રહેતો નથી, તેથી નલકુબર અને મણિગ્રીવ, તમે લોકો મારે પરાયણ થઈ અને તમારે ઘેર જાઓ. તમને સંસારના ચક્રાવામાંથી છોડાવનાર અનન્ય ભક્તિભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે. જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બંનેએ તેમની પરિક્રમા કરી વારંવાર પ્રણામ કર્યા અને ત્યારબાદ ખાંડણિયાથી બંધાયેલા સર્વેશ્વરની આજ્ઞા લઈ અને તે લોકોએ ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. તો મિત્રો, આ છે નલકુબર દ્વારા કરાયેલી પ્રાર્થના. અને ભાગવતની આ બધી પ્રાર્થનાઓ છે એ ખૂબ જ શક્તિશાળી અને પાવરફુલ છે. તો જ્યારે પણ સમય મળે ત્યારે આ પ્રાર્થનાઓ અવશ્ય કરવી જોઈએ, કેમ કે આપણે પામર મનુષ્ય છે, આપણને આવી પ્રાર્થનાઓ આપણે કરી શકવાના નથી. તો જ્યારે ભાગવતમાં આ પ્રાર્થનાઓ આપી છે ત્યારે આપણે આ જ પ્રાર્થનાઓને વારંવાર નિત્ય આપણે કરીએ, જેથી કરીને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. તો મિત્રો, મળીએ આપણે કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.